આપણી સાથે અત્યારે અલ્પેશ કથેરિયા જોડાયા છે। અલ્પેશભાઈ, શું થયું, આખી પરિસ્થિતિ ત્યાં આગળ કેમ માહોલ આટલો બગડી ગયો? જે પરિસ્થિતિ છે, આખો જે માહોલ છે, પહેલા તો એમ કે છે કે તમે ગોંડલમાં આવીને બતાવો। ગોંડલમાં જઈએ તો ભાડવાતી માણસો, બહારના માણસો બોલાવી, પૈસાઓ વેચી, વિરોધ કરવો, કાળા વાવટા આપવા, બેનર સ્લોગન બનાવી લોકોને વિતરણ કરવું, જે રીતે ગાડી પર હુમલા થયા, લોકોને માર મારવો, ગાડીઓ તોડફોડ કરવી, તો આ બધી પ્રવૃત્તિ જોઈને સ્પષ્ટ જણાય આવે છે કે ગોંડલમાં ખરેખર મિર્જાપુર જેવું જ શાસન છે અને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડોળાયેલી છે। પણ અલ્પેશભાઈ, જયરાજસિંહ જાડેજા તો એવું કહી રહ્યા છે કે આ તો જન સમર્થન છે, લોકોનો વિરોધ છે। એ તો બધાને ખબર જ હોય ને લોકોનું જન સમર્થન કઈ રીતનું હોય, તો એમની કહેવાતી વાતો છે। બાકી પડદા પાછળ ઘણું બધું છે અને એના જ માણસો દ્વારા આખો કાર્યક્રમ થઈ રહ્યો છે। પણ અલ્પેશભાઈ, એનો મતલબ તો એ થયો તમે જે ચેલેન્જ આપી હતી, તમારે ગોંડલ છોડી દેવું પડ્યું, તમે ગોંડલમાં ફરી પણ ન શક્યા। નહીં, અમે બધે જ ગયા ગોંડલમાં, જ્યાં જ્યાં અમારે જવાનું હતું એ બધે જ ગયા અને હજી પણ જશું અને હવે એ કેસે એની વાટ પણ નહીં જોશું, અમારે જયારે જવું હશે ત્યારે જશું। કારણ કે તમે રૂટ બદલવો પડ્યો, એનો મતલબ તો સાફ થઈ રહ્યો છે કે તમે ગોંડલમાં ફરી ન શક્યા। નહીં, રૂટ એ અમારો પ્રશ્ન, અમારે તો પહેલા કોઈ રૂટ અમે જાહેર જ નથી કર્યો, એટલે રૂટ બદલવાનો કોઈ પ્રશ્ન નથી। જ્યાં જ્યાં પોલીસે રોક્યા, જ્યાં જ્યાં પોલીસે બેરિકેટેડ કર્યું તો એ વિસ્તારમાં તો સ્વાભાવિક અમે ના જઈ શકીએ। અને ગાડીના કાચ ને એ બધું તોડ્યું છે, એને લઈને શું કહેશો? એને લઈને પોલીસે અસામાજિક તત્વોને ડિટેન કર્યા છે, જોઈએ પોલીસ શું એના વિરુદ્ધ કાર્યવાહી કરે છે। મંદિરે દર્શન પણ કર્યા અને મંદિરે દર્શન કરવા ગયા ત્યાં પણ તમારો ભયંકર વિરોધ કરવામાં આવ્યો। એ તો મેં કીધું કે એમના ભાડવાતી માણસો દ્વારા કરી રહ્યા છે, જે અહીંયા માણસો હોય પાછા આગળના પ્લેસ પર આવી જાય, પાછા ગાડી લઈને બીજા પ્લેસ પર આવી જાય, એ કહેવાતા માણસો દ્વારા બધા વિરોધ થતા હોય છે। કારણ કે ગોંડલમાં પાટીદાર સમાજના જ હવે તો એવા નિવેદન આવી રહ્યા છે કે પાટીદાર સમાજ અહીંયા સુરક્ષિત છે, આ પ્રકારે ગોંડલને બદનામ ન કરવામાં આવે। એ કહેવાતા 2-5 માણસો સિવાય કોઈ આવા નિવેદનો આપ્યા નથી અને જે નિવેદનો આપે છે એમના ઓલરેડી ટેન્ડરો ચાલે છે, એ સરપંચ પદો પર છે કે જેને પોતાના પદ, પોતાના ટેન્ડર ખતરામાં હોય એટલે આવા નિવેદનો આપે છે। અને જે રીતે ત્યાં આગળ ગાડીના કાચ ફોડ્યા અને પોલીસનું રવૈયો તમને કેવો લાગ્યો? કારણ કે પોલીસના પણ એવા દ્રશ્ય સામે આવ્યા છે કે પોલીસ કશું જ નથી કરી રહી। એ જ તો છે, ગોંડલમાં જે વાત હતી કે ગોંડલ સારું છે, સુશાસિત છે, એ જોવા જ અમે આવ્યા હતા, જોઈ લીધું ગોંડલ। એટલી બધી પોલીસની હાજરીમાં પણ આવી ઘટનાઓ ઘટે છે, તો જ્યાં પોલીસ નથી હોતી ત્યાં શું થાય છે? જે રાજકુમાર જાટની બાબતની વાત છે, તો એ પણ હકીકત ધ્યાન તરફ દોરે છે કે ભાઈ ખરેખર આ ઘટના ઘટી હોઈ શકે। અરે ગોંડલ તો જ્યારે મજા આવે ત્યારે જશે। અને પણ સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે ત્યાં આગળ કે જે રીતે તમે લોકો ગયા હતા ત્યાં એવું કહેવામાં આવી રહ્યું છે, ગણેશ ગોંડલ એવું કહી રહ્યા છે કે માહોલ બગાડવા માટે તમે લોકો આવ્યા હતા। માહોલ અમે ક્યાં બગાડ્યો? અમે તો દર્શન માટે પોતે પહેલા કહે છે કે તમે ગોંડલ આવો, પછી એમ કે માહોલ બગાડવા આવ્યા હતા, તો અમારે ગોંડલ આવવાનું કે નહીં આવવાનું એને પૂછીને થોડા આવશું અમે? માહોલ તો એ લોકો બગાડી રહ્યા છે, આવતા લોકોને રોકે છે, પોતાનું રાજાશાહી હોય, પોતાના બાપ દાદાની પેઢી હોય એવું વર્તન કરે છે, પોતાના ભાડવાતી માણસો મોકલે છે, માહોલ તો એ બગાડે છે। જયરાજસિંહ એવું કીધું છે કે મેદાને આવશો તો જવાબ મળશે। હા, તો કોઈ વાંધો નહીં, આ મેદાને આવ્યા, જોઈ લીધું, જવાબ મળ્યો એમને। એમની જે વાત હતી કે આવીને બતાવો ગોંડલમાં, 500 કિલોમીટર કાપીને આવ્યા। બિલકુલ અલ્પેશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર।